હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ વિભાગ ડી. એમનું છેલ્લું પ્રકરણ છે 12. બરાબર, એનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ. આની પહેલાં વિભાગ ડીમાં જે કંઈ પણ પ્રકરણ હતા એના સંપૂર્ણ વિડીયો મુકાઈ ગયા છે, અને વિભાગ બી અને વિભાગ સી એના પણ સંપૂર્ણ વિડીયો મુકાઈ ગયા છે. જેથી તમે ન જોયા હોય તો તમે જોઈ શકો છો. ઓકે, ચલો શરૂઆત કરીએ કે ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપી તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે જણાવો. હવે તમને ખબર જ છે કે આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકો કયા કયા છે. તો એ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, ખનિજ ક્ષારો અને પાચક રેસાઓ. બરાબર, એને આપણે ઓળખીએ છીએ. બરાબર, મેઇન 5 ઘટકો છે, તો એના વિશે આપણે લખીશું. અને શું કીધું છે તે કયા ખોરાકમાંથી મળે છે એ પણ આપણે સાથે સાથે લખવાનું છે. તો સૌથી પહેલું આપણે લખીએ કાર્બોદિત. શું લખીએ પહેલું? કાર્બોદિત પદાર્થો અથવા કાર્બોદિત. હવે લખીએ, ચલો આ જે કાર્બોદિત છે એમાં થોડું ઘણું લખીએ. આપણે શું લખી શકીએ કે આ ઘટક શરીરને શક્તિ અથવા તો ઉર્જા, કાંઈ પણ તમે લખી શકો છો તમારી અનુકૂળતા પ્રમાણે, શક્તિ પૂરી પાડે છે. અને કાર્બોદિત આપણને શેમાંથી મળે છે? તો કે લખીએ કે તે અનાજમાંથી, મુખ્યત્વે અનાજમાંથી મળે. બરાબર, કોઈ પણ તમે અનાજ ખાઓ છો તો એમાં તમને કાર્બોદિત મળશે, જેવા કે ઘઉં, ચોખા, પછી બાજરી. બરાબર, પછી એની સિવાયનું બટાકા, શક્કરિયા, અને ફળોમાંથી મળે છે. ચલો બીજું શું છે? બીજું કયું લખીએ? હવે આપણે પહેલા લખ્યું આપણે કાર્બોદિત. હવે લખીએ પ્રોટીન. શું લખીએ? પ્રોટીન, જે આપણા શરીર માટે ખૂબ જ અગત્યનું છે અને જે શરીરના બંધારણની શું કરે છે? વૃદ્ધિ માટે જવાબદાર છે. બરાબર, લખીએ પ્રોટીનમાં કે આ ઘટક શરીરના બંધારણ અને વૃદ્ધિ માટે જરૂરી છે. તે કેમાંથી મળે છે સાથે સાથે લખીએ. તમે કોઈ પણ કઠોળ ખાઓ છો તો એમાંથી શું મળે છે? તમને પ્રોટીન છે. પ્રોટીનનું મુખ્ય તત્વ કયું છે? નાઇટ્રોજન છે. બરાબર, તો નાઇટ્રોજન છે એ વધારે પ્રમાણમાં કેમાં હોય છે? કઠોળમાં હોય છે. લખીએ તે કઠોળ, જેવી કે દાળ કોઈ પણ ખાઓ છો, ચણા છે, વટાણા, એની સિવાયનું દૂધ, ઈંડા, માંસ વગેરેમાંથી મળે છે. બરાબર, આટલી વસ્તુઓમાંથી આપણને પ્રોટીન મળે છે. ચલો 2 થયા ને, 2 પોષક ઘટકો લખ્યા. હવે ત્રીજું લખીએ આપણે ચરબી. આ 3 મુખ્ય છે, 3 મેઇન છે: કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. બરાબર, તો ચરબી જે છે એનામાં આપણે લખીએ કે આ ઘટક શરીરને શક્તિ પૂરી પાડે છે અને શરીરને ગરમી પણ આપે છે. એ પણ તમે લખી શકો છો. ચરબી કેમાંથી મળે? તો કે આપણને ખબર કહેતા હોય છે કે ઘી ખાય, તેલ ખાય, તેલયુક્ત પદાર્થો આપણે ખાઈએ ને, તો એમાંથી આપણને ચરબી મળે છે. ઘણી વખત આપણા શરીરમાં ચરબીનો ભાગ વધી જતો હોય છે અને ઘટાડવા માટે આપણે કસરત કરવી પડે છે, કે તે તેલ હોય, ઘી હોય,
પછી માખણ અને સૂકા મેવામાંથી મળી આવે છે. એની પછી આપણે લખીએ વિટામિન્સ. એ પણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. અલગ અલગ ફળો ખાઈએ આપણે, બરાબર, અલગ અલગ વસ્તુમાંથી આપણને અલગ અલગ વિટામિન્સ મળતા હોય છે. અને અમુક વિટામિન જે હોય, બરાબર, એની જો ઉણપ આપણા શરીરમાં સર્જાય તો આપણને અલગ અલગ રોગો પણ થતા હોય છે. તો લખીએ કે આ ઘટકો શરીરના વિવિધ કાર્યો માટે જરૂરી છે. તે ફળો, પછી શાકભાજી, દૂધ અને ઈંડામાંથી મળી આવે છે. જો છે ને, અલગ અલગ ફળો ખાઈએ, અલગ અલગ શાકભાજી, એમાં બધી જ આવી ગઈ, ફળો પણ એમાં બધા જ આવી ગયા. એમાંથી અલગ અલગ વિટામિન્સ આપણને મળતા હોય છે, અલગ અલગ ફ્રૂટ્સ પ્રમાણે, બરાબર. અને છેલ્લું આપણે લખવાનું છે ખનિજ ક્ષારો. શું લખવાનું છે આપણે છેલ્લું? ખનિજ ક્ષારો. ચલો એમના વિશે લખી દઈએ. લખીએ આ ઘટકો આપણે ખબર, આપણા શરીરમાં કોઈ પણ સાંધા દુખે છે અથવા ગોઠણ દુખે તો આપણે કહીએ છીએ કેલ્શિયમની કમી હોવી જોઈએ. પગ દુખે છે તો આપણે એવું કહીએ છીએ, બરાબર. તો કેલ્શિયમ શું છે? ખનિજ ક્ષાર છે એક પ્રકારનું. આયોડિન શું છે? ખનિજ ક્ષાર છે. તો આ ઘટકો હાડકાં, પછી દાંત અને લોહીના બંધારણ માટે જરૂરી છે. તે દૂધ, શાકભાજી અને મીઠામાંથી. કેમ મીઠામાંથી? કેમ કે મીઠામાંથી આયોડિન મળે છે, એટલા માટે મીઠામાંથી મળી આવે છે. બરાબર. હજી લખવા હોય તો 2 લખી શકાય. પાણી અને પાચક રેસાઓ પણ 4 ગુણ છે, એટલા માટે આટલા ઓકે છે. કેટલા લખીએ આપણે? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને ખનિજ ક્ષારો, બરાબર. આટલા જે છે એ લખી દેવાના રહેશે. ચલો એની પછીનો બીજો પ્રશ્ન જોઈ લઈએ આપણે. શું કીધો છે આપણને બીજો પ્રશ્ન? કે રાસાયણિક ખાતર શું છે, તેના લાભ અને ગેરલાભ જણાવો. તો સૌથી પહેલા આપણે એ લખીએ કે રાસાયણિક ખાતર છે શું. તો લખીએ કે રાસાયણિક ખાતર રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા બનાવવામાં આવતા પોષક દ્રવ્યો છે, બરાબર. પોષક તત્વો છે. આ રાસાયણિક ખાતરનો ઉપયોગ તો આપણે કરીએ છીએ, પણ એના કારણે જમીનને ઘણી જ નુકસાન થાય છે, એની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, એવું બધું થાય છે, બરાબર. તો આપણે એના લાભ પણ લખીશું અને તેના ગેરલાભ પણ લખીશું. છોડના વિકાસ માટે રાસાયણિક ખાતર જે છે એ જરૂરી છે, બરાબર. ચાલો હવે સૌથી પહેલા તેના લાભ લખીએ. ઉપયોગના લાભ. બરાબર. બરાબર. ઓકે, હાલો.
લખીએ સૌથી પહેલો મુદ્દો, પહેલા લાભ લખીશું આપણે. અહીંથી લખીએ કે એને આવે છે કે રાસાયણિક ખાતરો છોડના વિકાસ માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. મુદ્દો લખીએ, એમાં શું લખીશું? બીજો મુદ્દો પોષક તત્વો પૂરા પાડે છે. પછી આપણે લખી શકીએ એવું કે રાસાયણિક ખાતરો પાકની ઉપજમાં શું કરે છે? વધારો કરે છે. શું કરે છે? વધારો કરે છે. પાકની ઉપજમાં વધારો કરે છે. જ્યારે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એટલા માટે જ તે રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગ થાય છે, જે ખરેખર થવો જોઈએ નહીં. રાસાયણિક ખાતરો જમીનમાં પોષક તત્વોની ઉણપને દૂર કરે છે. રાસાયણિક ખાતરો જમીનમાં પોષક તત્વોની ઉણપને શું કરે છે? દૂર કરે છે. કે જે કોઈ પણ વનસ્પતિ અથવા જે કોઈ પણ આપણે પાક વાવ્યો છે, બરાબર, એમાં જે પોષક તત્વોની ખૂટ હશે તેની એ પૂર્તિ કરે છે. એટલા માટે આ ખૂબ જ ઉપયોગી છે. પછી લખીએ દૂર કરે છે. એક મુદ્દો લખી દઈએ હજી કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાથી ઓછા સમયમાં વધુ પાક ઉત્પાદન મેળવી શકાય છે. ઓછા સમયમાં આપણે વધુ પાક ઉત્પાદન મેળવી શકીએ છીએ. બરાબર? ઓકે, હાલો, આટલા લાભ ઓકે છે. હવે એના ગેરલાભ વિશે આપણે જોઈએ. બરાબર? કોઈ પણ વસ્તુ હોય તો લાભ હોય તો તેના ગેરલાભ પણ હોય. તો આના ગેરલાભ કેવા છે? આપણી રીતે પણ આપણે લખી શકીએ છીએ. ઉપયોગના ગેરલાભ. કોના ઉપયોગના? રાસાયણિક ખાતરના ઉપયોગના ગેરલાભ લખીએ. એમાં પહેલો પોઈન્ટ આપણે લખીએ. શું લખીશું આપણે એનો પહેલો પોઈન્ટ? લખતા જઈએ, ચલો, કે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. જો આવ્યું ને, રાસાયણિક ખાતરનો જો તમે બહુ જ ઉપયોગ કરો તો જમીનની ફળદ્રુપતા કેવી થાય? ઘટી જાય. બરાબર? રાસાયણિક ખાતરો પાણી અને હવાને શું કરે છે? પ્રદૂષિત કરે છે. જો હવાને, જમીનને તો નુકસાન કરે છે, પણ હવા અને પાણીને પણ પ્રદૂષિત કરે છે. એટલા માટે એ નુકસાનદાયી હોય છે. રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ કરવાથી છોડ અને
મનુષ્યના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. અને છેલ્લો પોઈન્ટ લખીએ, રાસાયણિક ખાતરો લાંબા ગાળે જમીનની ગુણવત્તા બગાડે છે. આવા ગેરલાભો છે, બરાબર, એમાં થતા જોવા આપણને મળે છે. એની પછી આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. ચલો, પ્રશ્ન નંબર 3. ઓકે, શું પૂછ્યો તે છે આપણને જોવું જોઈએ એમાં કે ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે સિંચાઈની રીતો સમજાવો. ઓકે, ચલો લખીએ આપણે કે ભારતમાં પાણીના સ્ત્રોત જે, બરાબર, એની પ્રાપ્યતા માટે સિંચાઈ માટે કઈ કઈ પદ્ધતિઓ છે, બરાબર. ઓકે, શરૂઆત કરીએ. ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે સિંચાઈની રીતો નીચે મુજબ છે. તો ચલો આપણે કરતા જઈએ ને. સૌથી પહેલા આપણે લખીએ કૂવા અને ટ્યુબવેલ. એમાં લખીએ આ રીત એવા વિસ્તારોમાં વધુ પ્રચલિત છે જ્યાં ભૂગર્ભ જળ સરળતાથી ઉપલબ્ધ હોય છે, બરાબર ને. બીજો પોઈન્ટ લખીએ કે ટ્યુબવેલ દ્વારા ઊંડા ભૂગર્ભ જળનો પણ ઉપયોગ કરી શકાય છે. એની પછી બીજું લખીએ નહેરો. શું લખીએ હવે? નહેરો. એમાં લખીએ, સેજ આમ લઈ લે. ઓકે, ચલો લખતા જઈએ. નદીઓમાંથી નહેરો કાઢીને ખેતરો સુધી પાણી પહોંચાડવામાં આવે છે. આ રીત મોટી નદીઓના કિનારાના વિસ્તારોમાં વધુ ઉપયોગી છે. ત્રીજા નંબરનું આપણે લખીએ તળાવો. બધામાં આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ ને.
લખીએ કે વરસાદી પાણીનો સંગ્રહ કરીને તળાવો દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. પછી છે થોડું થોડું લખ્યું હોય એટલે આપણે પદ્ધતિઓ લખાઈ જાય, બધી જ ટોપિક બધા આવી જાય ને એમાં. ફુવારા પદ્ધતિ, તો એમાં થોડુંક લખી દઈએ. ફુવારા પદ્ધતિ જો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને તમે જોઈ પણ હશે, ન જોઈ હોય તો તમે જોઈ લેજો સર્ચ કરીને, બરાબર. એનો વિડીયો સરસ મજાનો જોઈ લેવાનો કે ભાઈ ફુવારા પદ્ધતિમાં કઈ રીતે હોય છે. આ પદ્ધતિ દ્વારા એટલે ખેતર જે હોય ને એમાં અમુક અંતરે ફુવારા મૂકવામાં આવે છે, એટલે વનસ્પતિને કેમ વરસાદ આવતો એ રીતે પાણી મળે છે, એને ફુવારા પદ્ધતિ કહે છે. આ પદ્ધતિ દ્વારા પાક પર જો આવ્યું ને ફુવારાની જેમ એટલે કે વરસાદની જેમ પાણીનો છંટકાવ કરવામાં આવે છે. જો આ ખાસ મુદ્દો યાદ રાખજો. આ પદ્ધતિ ઓછા પાણીવાળા વિસ્તારોમાં વધુ ઉપયોગી છે, કે જ્યાં પાણી ખૂબ જ ઓછું હોય, બરાબર, ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. અને એની પછીની પદ્ધતિ છે ને એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ટપક સિંચાઈ પદ્ધતિ. અહીંયા સીધું મૂળિયે જ પાણી મળી જાય, બરાબર. પાણી જે છે એ સેજ પણ વેડફાતું નથી. અને ટપક સિંચાઈ પદ્ધતિ પણ જ્યાં પાણીનો વ્યય ઓછો થાય એમાં, બરાબર. જ્યાં ઓછું પાણી હોય ને ત્યાં જો લખીએ ચલો કે આ પદ્ધતિ માં છોડના મૂળમાં જો આવ્યું ને મૂળમાં ટીપે ટીપે પાણી મળ્યા રાખે છે. ટીપે ટીપે પાણી પહોંચાડવામાં આવે છે. આ પદ્ધતિ પાણીની બચત માટે ખૂબ જ ઉપયોગી છે. ચલો આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે, બરાબર. જો ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ ખાસ લખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, આ બંને પદ્ધતિઓ. પછી એની પછીનો ચોથો પ્રશ્ન જોઈએ. ચલો કુલ 5 પ્રશ્નો તમને આમાં આપ્યા છે ને. ચોથો પ્રશ્ન જોઈ લઈએ. શું કીધું છે તમને? સેજ વાંચો જોઈએ, વાંચી આપણે. ચલો કે મરઘા પાલનમાં સારું ઉત્પાદન મેળવવા માટે કઈ કઈ પ્રબંધન પ્રણાલી જે છે એ જરૂરી છે? તો લખીએ કે મરઘા પાલનમાં સારું ઉત્પાદન મેળવવા માટે નીચે આપેલ અથવા નીચે મુજબ પ્રબંધન પ્રણાલી, આપણે લખવાનું છે બધું નીચે મુજબ છે, પ્રણાલી જરૂરી છે, બરાબર ને. ઓકે, ચલો સૌથી પહેલા આપણે લખીએ કે સારી જાતની પસંદગી હોવી જોઈએ. શું કરવું જોઈએ આપણે? સારી જાતની પસંદગી કરવી જોઈએ. એમાં લખીએ પેલું કે મરઘાની જાત
આને લખતા હો. મરઘાની જાત માંસ અને ઈંડાના ઉત્પાદન માટે મહત્વની છે. બજારની માંગ અને સ્થાનિક વાતાવરણને ધ્યાનમાં રાખીને યોગ્ય જાતની પસંદગી કરવી જોઈએ. જોયું ને કે સૌથી પહેલાં તો કઈ બાબત ધ્યાન રાખવી જોઈએ, તો કે સારી જાતની પસંદગી કરવી જોઈએ. બીજી કઈ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ, તો કે રહેઠાણ એનું. તો લખીએ કે યોગ્ય રહેઠાણ વ્યવસ્થા એની માટે હોવી જરૂરી છે. ખાસ કરીને લખીએ કે મરઘા માટે સ્વચ્છ અને હવા ઉજાસવાળું રહેઠાણ જરૂરી છે. હવા ઉજાસવાળું જે હોય એવું રહેઠાણ રાખવાનું, સ્વચ્છ હોય એવું રાખવાનું. જ્યાં તમને એવું લાગે ને અંડરલાઈન કરતું જવાનું, બરાબર, જરૂરી છે. રહેઠાણમાં પૂરતી જગ્યા, યોગ્ય તાપમાન અને ભેજનું પ્રમાણ જાળવવું જોઈએ. શું કરવું જોઈએ? ભેજનું પ્રમાણ જાળવવું જોઈએ. પછી એને સંતુલિત આહાર આપવો જોઈએ. એને આહાર તો સારો આપવો પડે ને. તો લખીએ કે સંતુલિત આહાર. ચલો એમાં લખી દઈએ. શું લખીશું? મરઘાને ઉંમર અને ઉત્પાદન પ્રમાણે સંતુલિત આહાર આપવો જોઈએ. આહારમાં પ્રોટીન, પછી વિટામિન અને ખનિજ તત્વોનું યોગ્ય પ્રમાણ હોવું જોઈએ. યોગ્ય પ્રમાણ હોવું જોઈએ. બરાબર, 4 માર્કમાં છે એટલે આપણે 4 મુદ્દા લખીશું. છેલ્લો મુદ્દો લખીએ આપણે, પાણીની વ્યવસ્થા એ સરખી હોવી જોઈએ. સારી સ્વચ્છ પાણી આપણે દેવું જોઈએ. બરાબર, થોડું ઘણું લખીએ. ચાલો એમાં મરઘાને પીવા માટે સ્વચ્છ પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. છેલ્લો ટોપિક લખી નાખ્યો. એ ખૂબ જ મહત્વનો છે. બરાબર, રોગ નિયંત્રણ વાળો, કેમ કે એને કોઈ પણ રોગ તો થવાના જ ને ક્યારેક. તો રોગ નિયંત્રણ અને રસીકરણ. બરાબર, મુદ્દામાં તો ઘણા બધા લખી શકાય, પણ આપણે જે ઇમ્પોર્ટન્ટ હોય ને એ જ આપણે લખીશું.
મરઘાને રોગોથી બચાવવા માટે નિયમિત રસીકરણ કરવું જોઈએ. બરાબર. પછી યોગ્ય વ્યવસ્થાપન, એની જે વ્યવસ્થા હોય એની સાફ સફાઈ કરવી જોઈએ. બરાબર. બસ આટલા પોઈન્ટ તમે લખી શકો છો. એની પછીનો આપણો છેલ્લો પ્રશ્ન. બરાબર. તમારો એટલે તમારું વિભાગ ડી પણ પૂરું અને આ તમારું પ્રકરણ 12 જે છે એ પણ પૂરું થાય છે. બરાબર. એકની કમેન્ટ એવી હતી કે પ્રકરણ 12 જે છે એ વહેલા મૂકો. બરાબર. પણ એ શક્ય બન્યું નહીં એટલે ન મૂકી શકાય. બરાબર. એના માટે તમે અત્યારે હવે વિડીયો મૂકી શકો છો, તો તમે જોઈ શકો છો. આંતરપાક અને પાકની ફેરબદલીથી શું લાભ થાય છે? તો લખતા જઈએ. ચલો કે ભાઈ આંતરપાક અને પાકની ફેરબદલીથી શું લાભ થાય? તો લખીએ આંતરપાક અને પાકની ફેરબદલીથી થતા લાભ નીચે મુજબ છે. પેલું લખીએ ઉત્પાદનમાં શું જોવા મળે છે? વધારો થાય છે. શું થાય છે? વધારો થાય છે. લખીએ એમાં એક જ સમયે એક કરતાં વધુ પાક વાવવાથી પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પાદન વધે છે. ઉત્પાદન કેવું થાય છે? વધી જાય છે. પછી બીજો પોઈન્ટ લખીએ જોખમમાં ઘટાડો થાય. પોઈન્ટ એટલે લખું છું કે તમને યાદ રહે કે મારે આ પોઈન્ટ વિશે લખવાનું છે. લખીએ કે જો એક પાક નિષ્ફળ જાય તો પણ અન્ય પાક ઉત્પાદન આપશે. એટલે એક પાક નિષ્ફળ જાય તો એક પાક તો થયો જ હોય ને, જેથી ખેડૂતો હોય બરાબર એને આર્થિક નુકસાન થાય નહીં. થાય પણ થોડું ઘણા અંશે ઓછું થાય. બરાબર. આર્થિક નુકસાન એટલે એનો પાક જે છે એ વેડફે જાય નહીં, કેમ કે ખેડૂતો ઘણી જ મહેનત કરતા હોય છે. નુકસાન થતું અટકે છે. બરાબર. એની પછી જમીનની ફળદ્રુપતાની જાળવણી કરવી જોઈએ. કેટલાક પાકો જમીનમાં નાઇટ્રોજન ઉમેરે છે. કેટલાક પાક એવા હોય છે શું કરે છે? જમીનમાં નાઇટ્રોજન ઉમેરે છે, જે અન્ય પાકો માટે લાભદાયી છે. એની પછી રોગ અને જીવાત નિયંત્રણ, એમાં લખી દઈએ એકાદો ટોપિક કે વિવિધ પાકો
વાવવાથી રોગ અને જીવાતો ફેલાતી અટકે છે. બરાબર. આટલી બધી વસ્તુઓ લખી, બરાબર, કે ઉત્પાદનમાં વધારો થાય, જોખમ જો હોય એ ઘટે, જમીનની ફળદ્રુપતાની જાળવણી થઈ શકે. બરાબર. પછી લખીએ વધારાની આવક થાય ને, આપણે બે એક સાથે બે પાક લઈએ તો. એક જ સમયે વિવિધ પાકો વાવવાથી ખેડૂત વધારાની આવક ખેડૂતને વધારાની આવક થાય છે. આમ આંતરપાક અને પાકની ફેરબદલી ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી છે. બરાબર. ઓકે, ચલો. તમારું પ્રકરણ 12 પણ અહીંયા પૂર્ણ થાય છે અને વિભાગ ડી પણ અહીં પૂર્ણ થાય છે. જો આમાં કાંઈ પ્રશ્ન હશે તો નહીં, કેમ કે આ તમને ખૂબ જ સમજાયો વિષય છે અને ઘણાયનો તો રસનો પણ વિષય હશે. બરાબર. તમે આમાં બધું ગોખવા બેઠતા નહીં, તમારી રીતે તમે સમજીને લખજો. બરાબર. મૌલિક લખાણ કરો એટલું સારું છે. ઓકે, તો ચલો. આની પછીના વિડીયોમાં આપણે આદર્શ પ્રશ્નપત્ર જે તમને આપેલું છે એનું સોલ્યુશન આપણે જોઈશું. આ વિડીયોને આપણે અહીં જ અંત કહું છું કે જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો મિત્રો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.